કેમ છો મિત્રો? હું તમને આજના મારા દિવસની વાત કરું કારણ કે મને છે અલ્સર. અલ્સર એટલે કે આપણને જ્યારે મોટા આંતરડામાં કોઈ ચાંદુ પડ્યું હોય અને સંડાસના ભાગે લોહી આવતું હોય, આપણે જ્યારે સંડાસ જઈએ એટલે લોહી આવતું હોય. હવે મને શરૂઆતમાં બહુ બધું લોહી આવતું હતું, પરંતુ અત્યારે ડૉક્ટરની સલાહ મુજબ મેં દવા ચાલુ કરી દીધી છે અને એ વાતને લગભગ આજે 22 દિવસ થયા છે. બરાબર છે. એટલે હવે હું તમને કહું કે આજનો મારો દિવસ કેવો ગયો છે. તો હું સૌથી પહેલાં તો સવારે 7:15 વાગે હું ઉઠી ગયો હતો, એટલે 7:15 વાગે હું ઉઠી ગયો હતો અને મારી એક આળસ કે શું છે કે કોઈ યોગાસન કર્યા નથી. બરાબર છે. આમ તો થોડા યોગાસન કરીએ કે શીતલ પ્રાણાયામ કરીએ કે જેથી પેટમાં થોડું ઠંડક લાગે, પરંતુ એ નથી કરી શક્યો અને જેવો ઉઠ્યો કે તરત જ સંડાસ આવ્યું હતું. કારણ કે આના આગળના દિવસ એટલે કે ગઈકાલે મને સંડાસ આવ્યું નહોતું, એટલે કબજિયાત આખો દિવસ રહી હતી. એટલે મનમાં એક ડર હતો કે જો મળ કડક આવશે તો લોહી પડશે, એવો મને ડર હતો. એટલે હું ઉઠ્યો ને તરત સંડાસ આવ્યો અને એકદમ જ મને કડક આવ્યું. આમ પહેલાં તો એવું જ લાગતું હતું. અને હું સાચું કહું તો હું કોઈ પણ મળ છે ને હું ડબલામાં લઉં છું અને રોજ જ હું જોઉં છું કે આજે લોહી આવ્યું કે ન આવ્યું કે શું ફરક પડ્યો. એટલે એનાથી આપણને શું થાય કે રોજ કેટલો ફરક પડ્યો એ આપણને ખબર પડે. એટલે આ મળ કડક આવ્યું હતું પરંતુ લોહી ન આવ્યું હતું. આમ તો એવું હતું કે જ્યારે મળ પૂરું થાય એટલે જે છેલ્લું મળ આવવાનું હોય ને એના પછી થોડું લોહીનું ટીપું પડતું હોય છે, પરંતુ લોહી પડ્યું ન હતું, પરંતુ મળ એકદમ જ કડક આવ્યું હતું. અને છેલ્લે જે હતું એ મળ સાથે થોડું 0.1% આમ હજી ચાંદાની થોડી અસર હોય એટલે વીંટળાઈને થોડું આવ્યું હતું. બાકી એકદમ 0.01% જેવું. બાકી લોહી આવ્યું ન હતું, એટલે ઘણી રિકવરી હતી. કારણ કે કબજિયાત પ્રમાણે સારું કહેવાય. હવે એક બાજુ તો દવાની અસર છે ને બીજી બાજુ આપણે જમવામાં છરી પાડીએ છીએ, એટલે એટલું સારું છે. ત્યારબાદ મેં નાહી ધોઈ અને પૂજા કરી અને પછી તરત જ હું હળવું એક ગ્લાસ નવશેકું પાણી પી લઉં છું. અને આ બધું જ હું તમને શોર્ટ્સમાં પણ તરત કહી જ દઉં છું કે હું શું કર્યું છે. એટલે આ રીતે મેં નવશેકું પાણી પીધું અને ત્યાર પછી હું 10 મિનિટ સુધી ઘરમાં ચાલ્યો. પછી મેં સવારનો નાસ્તો એમાં ઉપમા, ભાખરી અને છાશ. ભાખરીમાં ઘી થોડું વધારે નાખવાનું, એટલે સારું એકદમ. આમ સવારનું જ્યારે આપણે ખાઈએ એટલે ઉપમા કેવું હળવું કહેવાય. એટલે આમ ધારો કે આપણે મમરા ખાઈએ, મમરા તો મમરામાં થાય શું, એ પોચો આવે. હવે આપણે એમ કહીએ કે એમ તો બટાકા પૌવા પણ સારા, પરંતુ બટાકા પૌવા, મમરા એ બધું કેવું આવે, પોચું આવે. ખાઈએ ને એટલે તરત જ સવારમાં બધું પેટમાં છે ને આંતરડામાં એ આ મમરા એક પાણી શોષી લે, એટલે તરત જ એ આંતરડામાં ચોંટી જાય. એટલે પાછું શું થાય, આપણે પહેલી વાર જે ખાધું એટલે ચાંદા સુધી એ મમરાને બધું સુકાઈને પહોંચે, એટલે જે રૂજ આવી હોય ચાંદાની એ પાછી ચોંટીને ઉખડી જાય. એટલે પાછું આપણે બીજા દિવસ પાછું લોહી આવે. હવે આ હું તમને જે કહું છું અત્યારે એ બધું જ છે ને એ મારો પોતાનો અનુભવ છે. હવે તમને જો આ પ્રમાણે રોગ હોય તો સૌથી પહેલાં તો ડૉક્ટરની સલાહ લેવાની. એ તો અને એ જે પ્રમાણે કે એ પ્રમાણે દવા તો લેવાની જ, કારણ કે હું પણ દવા તો લઉં છું, પરંતુ આ મને દવા લીધા પછી પણ કેવો અનુભવ રહે છે અને કેવી રિકવરી આવે છે એની હું વાત કરું છું. એટલે આ મારો પોતાનો સ્વાનુભવ છે. અને તમારે પણ જો આ રીતે હોય તો તમારે તો પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. અને જો આ રીતે હું ડાયટ કરું છું તો તમે પણ કરી શકો છો. જો ફરક પડતો હોય તો સારું કહેવાય, નહીં તો પાછું તમે ડૉક્ટરને બતાવી શકો છો અને અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ તમે ચાલી શકો છો. પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે હું મારી વાત કરું છું કે જેથી જો તમે આ રીતે તમે પણ અનુકરણ કરો, જો સરખું થાય તો સારું કહેવાય, એમાં કંઈ નુકસાની નથી. અને ના સારું થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એટલે મેં ઉપમા, ભાખરી અને છાશ એટલા માટે કારણ કે દૂધ છે ને એ સવારમાં ભારે પડે એટલે કબજિયાત જેવું થઈ જાય. એટલે હું હમણાંથી દૂધ લેતો નથી, હું રોજ છાશ જ લઉં છું અને એ પણ મોડી. બરાબર છે. ત્યારબાદ હું ઘરમાં 2-5 મિનિટ ચાલ્યો અને પછી ડૉક્ટરની સલાહ મુજબ જે સવારની દવા લેવાની હતી એ બધી મેં દવા લઈ લીધી. ત્યારબાદ ઘરમાં થોડું કામ કર્યું, કારણ કે નીચે તો ઘરમાં પાણી ભરાઈ ગયું છે. હું ફ્લેટમાં રહું છું એટલે નીચે બધા પાણી છે, એટલે કામ પર જઈ શકાયું નહોતું. એટલે આમ ઘરમાં ફરતો પરિવાર સાથે ને એવું બધું ટાઈમપાસ કરીને અને આમ 11 વાગ્યા સુધીમાં મેં 1 લીટર પાણી પી લીધું. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું એવું મને ડૉક્ટરે કહેલું છે, 2.5થી 3 લીટર. અને મારાથી પીવાય પણ જાય છે. એટલે આ રીતે મેં 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં મેં 1 લીટર પાણી પી લીધું હતું. અને પાણી પીવાથી શું થાય, તે વારંવાર પેશાબ આવે તો સારું રહે, એમ આપણને જે પેટ હોય એ આમ સાફ રહે.
પછી મિત્રો મેં બપોરે જમવાનું શીરો એટલે કે શીરો એકદમ પેટમાં સરળ પડે ઘીવાળો હોય એટલે મજા આવે. બટાકાનું શાક જેમાં મરચું એકદમ ઓછું અને મસાલો તો નહિવત પ્રમાણમાં કે આપણને મોઢાને થોડું સારું લાગે, બાકી એકદમ જૂજ પ્રમાણમાં જ લેવાનું. જેમ આપણે બહાર ખાતા હોય, પહેલાં ખાતા હતા એ રીતે હું નથી ખાતો, બરાબર છે. એટલે બટાકાનું શાક, રોટલી અને છાશ, એટલે છાશ અને એ પણ મોડી. આ રીતે મેં બપોરનો ખોરાક લીધો હતો. પછી હું ઘરમાં જ થોડી વાર 25-30 મિનિટ સુધી મેં વોકિંગ કર્યું અને પછી 1 કલાક મેં આરામ કર્યો. ત્યારબાદ ઘરમાં પરિવાર સાથે દીકરીને રમાડી અને સમય આ રીતે કર્યો અને પછી મેં થોડું વાંચન કર્યું. અને આનો પ્રસંગ મેં શોર્ટ્સમાં મૂકેલો છે કે જ્યારે આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું, એટલે શું કરીએ, આપણે વિચારોમાં ન ખોવાઈ જઈએ એના માટે થોડું વાંચવાનું અથવા પરિવાર સાથે સમય કરવાનું. પરંતુ એકલા નહીં બેસી રહ્યા. જો એકલા બેસી રહીએ ને તો આપણને બધા પ્રશ્નો થાય કે મને કેમ આવું થયું, એટલે બધા ચિંતા આવે, તો એના લીધે અલ્સરનો એ રોગ વધી શકે અને આપણે કબજિયાત થઈ શકે. એટલે એકલા જેમ બને એમ નહીં બેસવાનું, પરિવાર સાથે બેસવાનું અથવા થોડું વાંચવાનું અથવા તો બીજી રીતે ટાઈમ કાઢવાનો, પરંતુ એકલા નહીં બેસી રહેવાનું. ત્યારબાદ મને પેટમાં થોડું હળવું લાગે એના માટે મેં સાંજે જમવાનું લીધું હતું. એટલે મમ્મીએ મને 2 રોટલી, બટાકાનું શાક અને તુવેરનું શાક, આ ગઈકાલનું છે એટલે ગઈકાલે બનાવ્યું હતું, એટલે ગરમ કરીને મેં ખાધું હતું. થોડું મોઢામાં સારું લાગે એટલા માટે, બાકી ન ખાઈએ તો પણ સારું. પરંતુ ડૉક્ટરે એવું કીધું કે અઠવાડિયામાં 1 વખત ખાવું, જેથી તમને પ્રોટીનને મળી રહે. એટલા માટે મેં તુવેરનું શાક ખાધું હતું અને બટાકાનું શાક ને એ રીતે થોડું. આ તો પેટમાં બળતું ન હોય ને એવી રીતે એટલે મજા આવે અને પેટ થોડું ભરેલું લાગે. કારણ કે ડૉક્ટર એવું કહે છે કે એક સાથે બધું નહીં ખાવાનું, થોડું થોડું વધારે જ ખાવાનું, પણ થોડા થોડા અંતરે 2-2 કલાકના અંતરે ખાવાનું. એટલે મેં એ રીતે સાંજે થોડું જમવાનું લીધું. ત્યારબાદ 6 વાગ્યા સુધીમાં મેં બીજું 1 લીટર પાણી પી લીધું. એટલે સવારે 1 લીટર પાણી પીધું હતું અને સાંજે 1 લીટર પાણી, એટલે ટોટલ 2 લીટર પાણી મેં પી લીધું હતું. ત્યારબાદ રાત્રે મેં જમ્યો, એમાં ખીચડી. હંમેશા કોઈ પણ ખોરાકમાં ઘી નાખવાનું, જેથી એ ખોરાક છે ને એકદમ સરળતાથી પેટમાં જાય ને આંતરડામાં કોઈ તકલીફ ન પડે. અને ભાખરીમાં પણ ઘી નાખવાનું, એટલે એ પણ સારું રહે. અને ખીચડી, ભાખરી અને છાશ એકદમ હલકો ખોરાક આ રીતે મેં લીધો હતો. પરંતુ મિત્રો આજે મુખ્ય બાબત આ છે કે હું અઠવાડિયા પછી હું આ બીજી વાર સંડાસ ગયો. રોજ સવારે તો જાઉં છું, પણ બીજી વાર સંડાસ ગયો. કેમ ગયો? તો કારણ કે મેં જે પ્રમાણે સવારે વાત કરીને કડક આવ્યું હતું. કારણ કે આ જે સંડાસ છે ને મને ગઈકાલે તો આવ્યું જ નહોતું, એટલે આજે કબજિયાતનો ભાગ હોવાથી કડક આવ્યું હતું. એટલે પેટમાં થોડું અપચા જેવું લાગતું હતું. પરંતુ વારંવાર પાણી પીએ ને એટલે થોડું મળ સાથે પણ એ થાય. એટલે આજે મને બીજી વાર સંડાસ આવ્યો અને એ પણ કડક મળ આવ્યો હતો. આમાં કોઈ લોહી નહોતું આવ્યું, પરંતુ મળ કડક આવ્યું હતું. અને મેં ડબલામાં એ લઈને મેં જોયું કે ભાઈ લોહી આવ્યું છે કે નહીં, પરંતુ લોહી આવ્યું નહોતું. પરંતુ આમ પેટમાં અત્યારે થોડું મને જસ્ટ સારું લાગ્યું કે ગઈકાલની કબજિયાતનો થોડો ભાગ ઓછો થઈ ગયો, એટલે સારું લાગ્યું. હવે આવતીકાલે જોઈએ કે શું થાય છે. અને ત્યારબાદ તરત જ મેં ડૉક્ટરની સલાહ મુજબ દવા જે રાતની લેવાની હતી એ મેં લીધી. હું બપોરે દવા નથી લેતો, કારણ કે બપોરે મને ડૉક્ટર નથી, મને સવારે કીધી છે અને રાત્રે કીધી છે. એટલે આ રીતે હું દવા લઉં છું. અને ત્યારબાદ મેં 30 મિનિટ આરામ કર્યો. 30 મિનિટ મેં વોકિંગ કર્યું અને ત્યારબાદ હવે હું આરામ કરીશ. હવે કહેવાનો મતલબ એ છે કે ડૉક્ટરે મને નીચે આપણે ગુદામાર્ગમાંથી એક જેલી લગાવવાની આપી છે કે જેથી એ જેલી અંદર જાય ને તો સવારે સરળતાથી મળ આવે. અને તમને ધારો કે કોઈ મળ કડક આવતો હોય, નીચે ગુદામાર્ગમાં કોઈ વાટીઓ પડી ગયો, તો આજે મને એક જેલી આપી છે, એ જેલીથી એકદમ સરળ થઈ જાય. પછી એક ટોટો આપ્યો છે મૂકવા માટે. એ ટોટો પણ તમે મૂકી દો તો એ રૂજ વળવાની એવું કંઈ પ્રક્રિયા થાય છે. પણ એ આ જે ટોટો છે હું રોજ નથી મૂકતો. આમ તો ડૉક્ટર મને રોજ જ કીધું છે, પરંતુ રોજ નથી મૂકતો. હું 2 દિવસે કે 3 દિવસે એકવાર મૂકું છું. હવે ગઈકાલે મને કબજિયાત જેવું હતું એટલે મેં મૂક્યો હતો અને આજે પણ હું મૂકીશ. એટલે કેવું રહે છે એના લીધે મને ખબર પડે. તો મિત્રો આ રીતે આજે મારો આખો દિવસ ગયો છે. એમાં જે મને ડર હતો કે કડક સંડાસના લીધે લોહી આવશે, આમ આવશે, પરંતુ એવું લોહી કે બહુ સવારે ખાલી 0.1% આવ્યું હતું, કારણ કે હજી મારી દવા ચાલુ છે. એટલે તરત આ રોગ મટી ન જાય, એટલે થોડું લોહી આવ્યું હતું, પરંતુ અત્યારે કોઈ લોહી આવ્યું નહોતું, પણ મળ કડક આવ્યું હતું. એટલે આપણે મુખ્ય છે કે મળ ઢીલું લાવવાનું છે. કડકના જગ્યાએ ઢીલું લાવીએ તો એ સારું રહે. એટલે કહેવા જઈએ તો આજનો મારો દિવસ 80% સારો રહ્યો. કારણ કે શું છે કે જો એક તો આપણને મળ કડક આવે એનું થોડું ટેન્શન હોય, પછી કામનું થોડું ટેન્શન હોય, એટલે આ રીતે આપણને થોડું રહ્યા કરે. પછી જેટલું આપણે પાણી, હવે 3 લીટર પાણી, હવે અત્યાર સુધી આજના દિવસમાં મારે 2 લીટર જ પાણી પીવાયું છે. એટલે હજી હું થોડું પાણી પીવું તો અડધો લીટર, એટલે સૂતા પહેલાં અડધો લીટર પીવે તો એમ કરીને 2.5 લીટર પાણી થાય. એટલે પાણી થોડું ઓછું પડે. એટલે બધી રીતે ઓલ ઓવર જોવા જઈએ
તો આજે 80% થી 85% આજનો મારો દિવસ સારો ગયેલો. જે પ્રમાણે જોઈએ તો જ્યારે હું એડમિટ થયો તો આજથી 20 દિવસ પહેલાં, એટલે ઘણું બધું લોહી આવતું હતું. એ પ્રમાણે તો આજે બહુ જ 0.01%માં હું રમું છું, કારણ કે લોહી એટલું બધું નથી આવતું. એનો મતલબ એવું નથી કે મને આગળ જઈને પણ લોહી નહીં આવે. જો હું આ પ્રમાણે ચરી નહીં પાડું, દવા પૂરી થયા પછી હું ચરી નહીં પાડું, તો પછી મને આ રીતે એ પાછું લોહી આવશે અને કબજિયાતનો ભાગ થશે. તો મિત્રો, આજનો મારો દિવસ આવો જ ગયો છે. હવે આવતીકાલે હું તમને સમયે શોર્ટ્સમાં તમને મળતો રહીશ અને રાત્રે પણ આપણે આ રીતે મળીશું. ગુડ નાઇટ મિત્રો.